મિત્રો, સફળતા અચાનક નથી મળતી. સફળતા માટે સતત ઝઝૂમવું પડે છે. તો જો તમારે પેપર સારા ના ગયા હોય તો નિરાશ થયા વગર મહેનત ચાલુ રાખજો. સફળતા જરૂર મળશે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હેલ્થ ઇન્સ્પેક્ટરમાં. તો મિત્રો, આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 26 જૂન 2022ના રોજ લેવાયેલ FHWના પેપરનું સોલ્યુશન કરશું. હમણાં થોડાક મહિનામાં જ ફરીવાર RMCમાં ભરતી આવશે, તો એના માટે મહેનત ચાલુ રાખજો. આગળની પરીક્ષામાં સફળ થાવ એવી શુભકામના સાથે પેપર સોલ્યુશન શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, રક્તકણ શરીરના કયા અંગમાં ઉત્પન્ન થાય છે? તો એમાં જવાબ આવશે બોન મેરોમાં ઉત્પન્ન થાય છે. સાહિત્ય અકાદમી એવોર્ડ 2020ના ગુજરાતી ભાષાના વિજેતા હરીશ મીનાશ્રુને કઈ કૃતિ માટે આપવામાં આવ્યો છે? એમાં જવાબ આવશે બનારસ ડાયરી છે એ કૃતિ માટે એને એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્રીજાનો જવાબ આવશે ઓપ્શન એ. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ લાભાર્થીને 1 લાખ રૂપિયાની સહાય કેટલા ટકાના દરે આપવામાં આવે છે? એમાં જવાબ આવશે 2% દરે આપવામાં આવે છે. જીવમાં જીવ આવવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો એમાં જવાબ આવશે ભય જતા સ્થિરતા અનુભવવી. છઠ્ઠો પ્રશ્ન છે, ખાલી જગ્યા અંદમાન્સ આર લોકેટેડ ઇન ખાલી જગ્યા બે ઓફ બેંગાલ્સ. તો એમાં જવાબ આવશે ઓપ્શન એ. The Andamans are located in the Bay of Bengal. શાળા આરોગ્ય વીકલી કાર્યક્રમના ત્રીજા દિવસે કયા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન એ ન્યુટ્રિશન ડે, પોષક આહારની સમજણ તથા નિર્દેશન. WHO દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રાણઘાતક જીવલેણ વાયરસમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તો એમાં મિઝલ્સ છે એનો સમાવેશ થતો નથી. ભારતના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પેન્ટાવેલેન્ટ રસીનો ડોઝ કેટલો હોય છે? તો એનો ડોઝ છે એ 0.5 ml. પછી છે સી ખાલી જગ્યા રેધર ઓપોઝિટ આઉટ ખાલી જગ્યા લોસ. તો એમાં આવશે વુડ અને ધેન. સી વુડ રેધર ઓપોઝિટ આઉટ ધેન લોસ. ખાલી જગ્યા નોટ ધ ખાલી જગ્યા એક્સક્યુઝ ફોર ઇટ. તો એમાં આવશે ઓપ્શન સી ધેર વોઝ નોટ ધ સ્લાઇટેસ્ટ એક્સક્યુઝ ફોર ઇટ. વિચ ઓપ્શન બેસ્ટ એક્સપ્રેસ ધ મિનિંગ ઓફ પ્લેસિડ. તો અહીંયા કહેવા માંગે છે કે પ્લેસિડને સૌથી સારું એક્સપ્લેન કયા શબ્દ દ્વારા કરી શકાય છે? તો એમાં જવાબ આવશે કામ. ઓપ્શન ડી કામ આવશે. સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી 2020માં કોને મળી છે? તો એ છે વિરાટ કોહલીને મળી છે. જીવરામ ભટ્ટ કયા નાટકનું પાત્ર છે? તો જીવરામ ભટ્ટ છે એ મિથ્યાભિમાન નાટકનું એક પાત્ર છે. પછીનો પ્રશ્ન છે, ધીસ ઇઝ ધ ખાલી જગ્યા સ્પેસિમેન આઈ ખાલી જગ્યા. એમાં આવશે ઓપ્શન સી મોસ્ટ પરફેક્ટ અને હેવ સીન. ધીસ ઇઝ ધ મોસ્ટ પરફેક્ટ સ્પેસિમેન આઈ હેવ સીન. પછીનો પ્રશ્ન છે, દે ખાલી જગ્યા હિયર્ડ ધ ન્યૂઝ. તો એમાં આવશે ઓપ્શન સી હેવ નોટ અને લેટેસ્ટ. ધે હેવ નોટ હર્ડ ધ લેટેસ્ટ ન્યૂઝ. પછીનો પ્રશ્ન છે, ગંભીર કુપોષણ વિનાના શોકવાળા 1 થી 3 વર્ષના બાળકને રિંગર લેક્ટેટ કે સામાન્ય બાટલો પ્રથમ વખત કેટલા પ્રમાણમાં આપવું જોઈએ? તો એ છે એ 20 મિલી પર કિલો 20 ml પર kgના પ્રમાણમાં આપવું જોઈએ. ચેપી રોગથી બીમાર વ્યક્તિને ઇન્ક્યુબેશન પીરિયડ સુધી બીમાર ના હોય તેવા લોકોથી અલગ રાખવાને
શું કહેવામાં આવે છે? તો એને ક્વોરન્ટાઇન કહેવાય છે. ગુજરાત સરકારની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માટે નીચે પૈકી છેલ્લી જોગવાઈ મુજબ કયો વિકલ્પ સાચો છે? તો એમાં આવશે ઓપ્શન ડી. બીપીએલ કુટુંબના મહત્તમ 5 સભ્યો, કુટુંબ દીઠ ₹5 લાખની કેશલેસ સારવાર. હુ વોઝ ખાલી જગ્યા ફર્સ્ટ મેન ટુ વોક ઓન ખાલી જગ્યા મૂન? તો એમાં આવશે ઓપ્શન ડી, ધ અને ધ. હુ વોઝ ધ ફર્સ્ટ મેન ટુ વોક ઓન ધ મૂન? હિપેટાઇટિસ એ નો ઇન્ક્યુબેશન પીરિયડ સામાન્ય રીતે કેટલો હોય છે? તો એ હોય છે 15 થી 45 દિવસ સુધીનો. ઊંચાઈના આધારે નીચેના પૈકી કઈ સગર્ભાને જોખમની સંભાવના ધરાવતી સગર્ભા તરીકે ઓળખી શકાય? તો એમાં આવશે ઊંચાઈ 140 સેન્ટીમીટરથી ઓછી. નીચે આપેલ વાક્યનો પ્રેરક વાક્ય રચનાનો સાચો વિકલ્પ શોધો. તો એમાં જવાબ આવશે કે માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે. કંચન માસીથી બોલાયું આ પ્રકારની વાક્ય રચના કઈ છે? તો એ આવશે ભાવે પ્રયોગ વાક્ય રચના છે. જ્યારે કોઈ સ્ત્રી ગર્ભાવસ્થાના પ્રારંભમાં રૂબેલા વાયરસથી સંક્રમિત થાય છે ત્યારે જન્મજાત રૂબેલા માટે નીચે પૈકી કયું સાચું છે? તો એમાં છે એ તેના ગર્ભમાં વાયરસ પસાર થવાની 90% શક્યતા હોય છે. આ વાક્ય છે એ સાચું છે. ભારતમાં નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ ક્યારથી અમલમાં આવ્યો? 1975 થી અમલમાં આવ્યો. કૃષ્ણ છે મહાચોર, સ્મરણ માત્રથી ચોરી લે પાપ જન્મોના. આ પંક્તિનો અલંકાર ઓળખાવો. તો એ છે વ્યાજ સ્તુતિ અલંકાર છે. બીસીજી વેક્સિનનો ડાયલ્યુઅન્ટ નીચે પૈકી કયો છે? તો એનો ડાયલ્યુઅન્ટ છે એ સોડિયમ ક્લોરાઇડ છે. નીચેનામાંથી કઈ દવા શ્રવણ શક્તિને નુકસાન કરનાર દવા છે? સ્ટ્રેપ્ટોમાઇસિન દવા છે એ સાંભળવાની શક્તિને નુકસાન કરે છે. નીચે આપેલ અંગ્રેજી શબ્દો પૈકી કયો શબ્દ અંગ્રેજી ડિક્શનરીમાં બીજા ક્રમે આવે? તો ઓપ્શન બી છે મેગ્નેટિક શબ્દ છે એ બીજા ક્રમે આવશે. પુખ્ત વયના માણસની ખોપરીમાં કુલ કેટલા હાડકા હોય છે? તો પુખ્ત વયની જે માણસની ખોપરી હોય છે એમાં 29 હાડકા હોય છે. ઓઆરએસની WHO ફોર્મ્યુલેશન મુજબના પેકેટમાં પોટેશિયમ ક્લોરાઇડનું પ્રમાણ કેટલું હોય છે? મિત્રો આ જે પ્રશ્ન છે ઓઆરએસના એ ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને હજી આવનારી પરીક્ષામાં પણ પૂછાવાની ખૂબ જ શક્યતા છે. તો ઓઆરએસનું જે કન્ટેન્ટ છે એ એકવાર જોઈ લેજો. એમાં પોટેશિયમ ક્લોરાઇડનું પ્રમાણ છે એ કેટલું હોય છે? તો એ 1.5 ગ્રામ જેટલું હોય છે. ભારતના સંવિધાનની 8મી અનુસૂચિમાં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે? તો 8મી અનુસૂચિ છે એમાં ભાષાઓની જોગવાઈ કરવામાં આવેલ છે. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. ચાતુર્માસ. તો ચાતુર્માસ છે એ દ્વિગુ સમાસ છે. માતાના શરીરમાં બ્રેસ્ટ મિલ્ક ઉત્પન્ન કરવા માટે કયો હોર્મોન જવાબદાર છે? તો એ છે એ પ્રોલેક્ટિન નામનો હોર્મોન છે એ જવાબદાર છે. મલ્ટીબેસિલરી પ્રકારના રક્તપિત્તની સારવાર કેટલા સમયની હોય છે? તો એ છે એ 12 માસની હોય છે. નીચે આપેલ વિકલ્પોમાંથી કયો છંદ 17 અક્ષરોનો બનેલો હોતો નથી? તો અનુષ્ટુપ નામનો જે છંદ છે
એ 17 અક્ષરનો હોતો નથી. 13 માસના અને 6 કિલો વજન ધરાવતા અતિ કુપોષિત બાળકને વિટામિન એ નો કેટલો ડોઝ આપવો જોઈએ? તો એ છે એ 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ ડોઝ આપવો જોઈએ. વર્લ્ડ આર્ટ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? વર્લ્ડ આર્ટ ડે છે એ 15મી એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાના લેખક કોણ છે? તો એના લેખક છે મનુભાઈ પંચોળી, જેનું ઉપનામ છે દર્શક. મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રાને મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવી હતી? તો મહાદેવભાઈ દેસાઈ છે એમણે સરખાવી હતી. એવા લાભાર્થીઓ કે જેમને લાભાર્થી તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હોય અને જેમની રસી આપવાની શરૂઆત થઈ હોય પરંતુ સમયપત્રક પ્રમાણે બધી રસીઓ પૂર્ણ ના થઈ હોય એને શું કહે છે? તો એને કહેવાય છે લેફ્ટ આઉટ. ઓપ્શન એ આવશે એમાં. નીચેનામાંથી વિરોધી શબ્દની કઈ જોડ સાચી નથી? તો સૂર્યોદય સૂર્યાસ્ત, ખરું ખોટું, ઉગવું આથમવું, આ બધું વિરોધાર્થી જોડ સાચી છે, જ્યારે સવાર પ્રભાત છે એ વિરોધાર્થી શબ્દ નથી, એટલે જવાબમાં આવશે ઓપ્શન સી. ગુજરાત સરકારની વિદ્યા સાધના યોજના માટેની પાત્રતા માટે ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? તો એમાં છે 1,20,000 સુધીની આવક મર્યાદા હોવી જોઈએ. ઓઆરએસની ફોર્મ્યુલામાં તાજેતરમાં કયા ક્ષારનો ઉમેરો થયો છે? આ ક્ષારની ગોળી કેટલા દિવસ માટે આપવાની હોય છે? એમાં આવશે ઝીંકની ગોળી આપવાની હોય છે, જે 14 દિવસ માટે આપવાની થાય છે. એમ્પ્યુલ ખોલતા પહેલા ઉપરનો ભાગ નીચે પૈકી શેનાથી લૂછવો જોઈએ? તો એમાં આવશે 70% આલ્કોહોલ છે એનાથી લૂછવો જોઈએ. નાણાં ગૃહ રક્ષકો અને ગ્રામ સંરક્ષણને લગતા કાર્યો અને પંચાયતના બીજી કોઈ સમિતિને નહીં સોંપેલ બીજા કાર્યો અને ફરજો બજાવવા માટે જિલ્લા પંચાયત કઈ સમિતિની રચના કરશે? તો એમાં આવશે કારોબારી સમિતિની રચના કરશે. નીચે પૈકી કયું ફેટ સોલ્યુબલ વિટામિન છે? તો એમાં આવશે કેપિલિન જે છે એ ફેટ સોલ્યુબલ વિટામિન છે અહીંયા આપેલા વિટામિનમાંથી. કોઈ પણ તંદુરસ્ત પુરુષ કેટલા સમયના અંતરે રક્તદાન એટલે કે બ્લડ ડોનેશન કરી શકે છે? તો દર 3 મહિને એ તંદુરસ્ત પુરુષ છે રક્તદાન કરી શકે છે. પરહેપ્સ આઈ ખાલી જગ્યા મુંબઈ ધ ખાલી જગ્યા મંથ. તો એમાં આવશે ઓપ્શન એ વિલ વિઝિટ અને નેક્સ્ટ. પરહેપ આઈ વિલ વિઝિટ મુંબઈ ધ નેક્સ્ટ મંથ. પછી છે સાર્સ નું ફૂલ ફોર્મ શું છે? તો સાર્સ નું ફૂલ ફોર્મ છે એ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ છે, એ સાર્સ નું ફૂલ ફોર્મ છે. સાચી જોડણી ઓળખાવો. તો સાચી જોડણી મિત્રો આ પ્રશ્ન છે એ ઘણા વર્ષોથી વારંવાર પૂછવામાં આવે છે. વીજળીની સાચી જોડણી. તો એમાં આવશે ઓપ્શન સી. માતા જેટલી વાર ગર્ભવતી રહે તેને શું કહે છે? તો એને કહે છે ગ્રેવિડા. ગેટ ખાલી જગ્યા સુગર ખાલી જગ્યા ધ નિયરેસ્ટ ગ્રોસર. તો એમાં આવશે સમ અને ફ્રોમ. ગેટ સમ સુગર ફ્રોમ ધ નિયરેસ્ટ ગ્રોસર. પાર્ટોગ્રાફ નીચે જણાવેલ કઈ માહિતી આપે છે? તો પાર્ટોગ્રાફ છે એ માતા અને બાળકની ક્ષેમ કુશળ તેમજ સુવાવડની પ્રગતિ જણાવે છે. ધ સોલ્જર ખાલી જગ્યા એન આર્મ ખાલી જગ્યા ધ બાટલ. તો એમાં આવશે લોસ્ટ અને ઇન. ધ સોલ્જર લોસ્ટ એન આર્મ ઇન ધ બાટલ. રમતા બાળકો વાલા લાગે રેખાંકિત કૃદંતનો પ્રકાર જણાવો. તો અહીંયા રમતા છે એમાં કયું કૃદંત આવશે? તો રમતા છે એમાં આવશે
વર્તમાન કૃદંત. ડિલિવરી દરમિયાન યોનિ માર્ગના મ્યુકોસા, સંયોજક પેશીઓ અને તેની નીચેના સ્નાયુ ફાટવાને કયા ડિગ્રીનું વજાઇનલ અને પેરેનિયલ ટીયર કહેવાય છે? તો એમાં આવશે ઓપ્શન બી, સેકન્ડ ડિગ્રી ટીયર કહેવાય છે એને. નીચેનામાંથી વિકારી વિશેષણ શોધો. તો એમાં આવશે ઓપ્શન સી, વાંકું ચૂકું. લતા ખાલી જગ્યા વોક્સ ખાલી જગ્યા. તો એમાં આવશે ઓલવેઝ અને ફાસ્ટ. લતા ઓલવેઝ વોક્સ ફાસ્ટ. પછીનો પ્રશ્ન છે, જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા સાથે મળીને કઈ હાસ્યસભર નવલકથા આપી છે? તો એમણે આપી છે અમે બધા નામની નવલકથા. સ્ત્રી નસબંધીમાં કઈ નળીને કાપીને બાંધે છે? તો એમાં છે એ ફેલોપિયન ટ્યુબને કાપીને બાંધી દેવામાં આવે છે. ધાત્રી માતાને કેલ્શિયમની ગોળી કેટલા દિવસ માટે આપવામાં આવે છે? તો એ છે એ 100 દિવસ માટે આપવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ જીવજંતુ મારવાની દવા પી જાય તો તેને ગેસ્ટ્રિક લવાજ નીચે પૈકીના કયા સંજોગોમાં કઈ શરતે આપવો જોઈએ? તો એમાં છે કે અહીં દર્શાવેલા તમામ સંજોગોમાં. તો એમાં આવશે જો દર્દીએ 1 કલાકની અંદર દવા પીધી હોય, તો દર્દીએ ગેસ્ટ્રિક લવાજ માટે સંમતિ આપી હોય, તો આલ્બેન્ડાઝોલ કયા રોગની સારવાર માટે આપવામાં આવે છે? તો આલ્બેન્ડાઝોલ છે એ વુકવોર્મની એટલે કે કૃમિની સારવાર માટે આપવામાં આવે છે. કોરોના પછી થતા મ્યુકરમાઇકોસિસ નીચે પૈકી કયા કારણોથી વધુ થવાની શક્યતા છે? તો એમાં આ જે 3 કારણો આપેલા છે એ તમામને લીધે થવાની શક્યતા છે. એવી સંખ્યા શોધો કે જે સંખ્યામાં તે જ સંખ્યામાં 13 વાર ઉમેરવામાં આવે તો પરિણામ 112 આવે. તો એમાં જવાબ આવશે 8. 8 જે છે એને 13 વાર 8 ઉમેરવામાં આવે તો એનો જવાબ છે 112 આવશે. બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા? તો બિરજુ મહારાજ છે એ કથક નૃત્ય સાથે સંકળાયેલા હતા. ધ ટ્રેન ખાલી જગ્યા એટ 3 PM એન્ડ ખાલી જગ્યા આફ્ટર 10 minutes. એમાં આવશે અરાઇવ્સ એન્ડ ડિપાર્ટ્સ. ધ ટ્રેન અરાઇવ એટ 3 PM એન્ડ ડિપાર્ટ આફ્ટર 10 minutes. આંગણવાડી કેન્દ્રો ખાતે અન્નપ્રાશન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? દર મહિનાના ચોથા શુક્રવારે કરવામાં આવે છે. સગર્ભા અવસ્થા દરમિયાન દરરોજ ખોરાકમાં વધારાની કેટલી કેલરી આપવી જોઈએ? તો દરરોજની છે એ 300 કેલરી સગર્ભાવસ્થા દરમિયાન ખોરાકમાં આપવી જોઈએ. ટ્રિપોનિમા નામના બેક્ટેરિયાથી નીચે પૈકી કયો રોગ થાય છે? તો સિફિલિસ છે એ ટ્રિપોનિમા નામના બેક્ટેરિયાથી થાય છે. બાળકમાં નાળનો ચેપ લાગે તો કઈ દવા લગાવવામાં આવે છે? તો એમાં છે એ જેન્સન વાયલેટ 0.5% લગાવવામાં આવે છે. પેન્ટાવેલેન્ટ વેક્સિન નીચે પૈકી કયા રોગ સામે રક્ષણ નથી આપતી? તો પેન્ટાવેલેન્ટ છે એ ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી સામે રક્ષણ નથી આપતી. કિશોરી અવસ્થામાં ફિમેલને અઠવાડિયામાં 1 આયર્ન ટેબ્લેટ કયા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે? તો એ છે એ વિપ્સ અંતર્ગત આપવામાં આવે છે. ઓરલ થ્રશ થવા માટે કારણભૂત ઓર્ગેનિઝમ કયા છે? તો એ છે એ કેન્ડિડા આલ્બિકન્સ છે એ ઓરલ થ્રશ થવા માટેના કારણભૂત ઓર્ગેનિઝમ છે. પેરીનેટલ ડેથમાં કયા સમયગાળાનો સમાવેશ થાય છે? તો પેરીનેટલ ડેથ છે એમાં આવશે સગર્ભા અવસ્થાના 28 વીક પૂરા થવાથી માંડીને જન્મથી 7 દિવસના સમયગાળામાં બાળકનું મૃત્યુ થાય તો તેને પેરીનેટલ
ડેથ કહેવાય છે. એક સાંકેતિક ભાષામાં LUTE ને MUTE, FATE ને GATE તરીકે લખવામાં આવતું હોય તો તે સાંકેતિક ભાષામાં BLUE બ્લુ ને કેવી રીતે લખાય? તો એમાં આવશે ઓપ્શન A CLUE. નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી? તો એમાં આવશે ઓપ્શન સી જિલ્લા તાલુકાનું મુખ્ય મથક સંબંધિત પંચાયત નક્કી કરે છે. જે વાક્ય છે એ યોગ્ય નથી, ખોટું છે. લક્ષ્ય કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબની કઈ બાબતને નહીં કરવાની સૂચના છે? તો એમાં આવશે ઓપ્શન એ નવજાત શિશુના જન્મ બાદ તરત જ અમ્બિલિકલ કોર્ડ કાપી નાખવો. પછીનો પ્રશ્ન છે IPCC નું ફૂલ ફોર્મ શું છે? તો IPCC છે એ છે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. બાયોમેડિકલ વેસ્ટના નિયમ મુજબ ડિલિવરી બાદ પ્લાસન્ટાનો અંતિમ નિકાલ કરતા પહેલા અન્ય આઇટમમાંથી અલગ પાડી કયા રંગની બેગ બકેટમાં રાખવાની હોય છે? તો એમાં આવશે પીળા રંગની બેગમાં. પોતાનું સ્થાન નગણ્ય હોવા છતાં સઘળો વહીવટ પોતાના હાથમાં જ છે એવો આડંબર કરવો અર્થ ધરાવતી કહેવત કઈ છે? તો એ છે કે જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફૂઈ, એવો અર્થ થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 2017માં શરૂ કરવામાં આવેલ ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હેતુ શું હતો? એમાં આવશે ઓપ્શન સી સગર્ભા માતાઓ અને નવજાત શિશુથી 2 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ. સમાનાર્થી શબ્દનો કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા સમાનાર્થી છે બાંધવ બાંધવું, બાંધવ સંબંધ, બાંધવ બંધન કે બાંધવ ભાઈ. તો અહીંયા આવશે બાંધવ, જેનો સમાનાર્થી શબ્દ થાય છે ભાઈ. ધ એન્ટોનાઇમ ઓફ એફ્લુએન્સ ઇઝ, જવાબ આવશે ઇન્ડિગ્લેન્સ. પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા ધ રેન કન્ટિન્યુડ આઈ ખાલી જગ્યા એટ હિઝ હોમ. તો એમાં આવશે સો લોંગ એઝ અને સ્ટેડ. સો લોંગ એઝ ધ રેન કન્ટિન્યુડ આઈ સ્ટેડ એટ હિઝ હોમ. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણની માર્ગદર્શિકા અનુસાર સ્નેક બાઇટ વખતે નીચે પૈકી કઈ વાત સાચી નથી? તો એમાં આવશે બાઇટની નજીક ટોર્નિકેટ બાંધવો, એ વાત છે એ સાચી નથી. પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા ધ સન ઇઝ સેટિંગ ઇન ધ ખાલી જગ્યા. તો એમાં આવશે લુક અને વેસ્ટ. એમાં આવશે લુક ધ સન ઇઝ સેટિંગ ઇન ધ વેસ્ટ. ક્રિકેટની રમતમાં કોઈ ખેલાડીની બદલીમાં મેદાન પર આવેલ અવેજી ખેલાડી નીચેના પૈકી શાના માટે માન્ય કરવામાં આવે છે? તો એ છે ફિલ્ડિંગ માટે માન્ય કરવામાં આવે છે. નવલકથા પેરેલિસિસના લેખક કોણ છે? તો એના લેખક છે ચંદ્રકાંત બક્ષી. રમેશ કે જે 3.5 વર્ષનો છે તેને પેટમાં સતત ચૂક આવે છે અને સંડાસમાં રુધિર અને ભરું પડે છે, તો તેને નીચે પૈકી કઈ બીમારી હોઈ શકે છે? તો એની બીમારીમાં આવશે મરડો છે એ હોઈ શકે છે. 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી કેલેરી મળે છે? તો 1 ગ્રામ પ્રોટીનમાંથી 4 કેલેરી મળે છે. આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈને તાવના કેસો નોંધે તેને શું કહેવામાં આવે છે? તેને કહેવાય છે એક્ટિવ સર્વેલન્સ. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ MPA એ પ્રોજેસ્ટોજન ઓનલી ઇન્જેક્શન POI છે જે દર ખાલી જગ્યા ડીપ ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે. એમાં આવશે દર 3 મહિને આપવામાં આવે છે. અનિલને નાકમાંથી પરવું અને દુર્ગંધ આવે છે, તેને નીચે પૈકી કઈ પ્રાથમિક સારવાર આપશો? તો એને છે એ સોડિયમ બાયકાર્બોનેટ સોલ્યુશનથી નાક
દિવસમાં 2 થી 3 વાર ધોવું. કયો જન્ય રોગ વિટામિનની ઉણપથી થતો નથી? તો મરાસ્મસ નામનો જે રોગ છે એ વિટામિનની ઉણપથી થતો નથી. બારડોલી સત્યાગ્રહ ગુજરાતમાં સરદાર પટેલ દ્વારા કયા વર્ષમાં ચાલુ થયો હતો? તો એમાં આવશે 1928માં ચાલુ થયો હતો. ગુજરાત સરકારે વર્ષના કયા માસમાં 9 માસથી 5 વર્ષના બાળકોને અચૂક વિટામિન એ પીવડાવવાનું નક્કી કર્યું છે? તો એ છે ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં નક્કી કર્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેજીટેબલ રિસર્ચ નું વડુ મથક ક્યાં આવેલ છે? તો એનું વડુ મથક છે એ વારાણસીમાં આવેલ છે. તો મિત્રો આ હતું 26 જૂન 2022ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ ફિમેલ હેલ્થ વર્કરનું પેપર સોલ્યુશન. જો તમને મારું પેપર સોલ્યુશન ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે.